વાત કરીએ મહત્વના સમાચારની સાથે તો વડોદરાના પાદરા તાલુકામાં મુજપુર ખાતે આવેલા ગંભીરા બ્રિજનું અચાનક ભંગાણ થયું, જે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો બ્રિજ છે। આ ઘટનામાં વાહનો નદીમાં પડ્યા હોવાના અહેવાલ છે, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા અને પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તો પાદરાના મુજપુરાનો ગંભીરા બ્રિજમાં ભંગાણ થતા વાહનો નદીમાં પડ્યા હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે। જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, મહીસાગરમાંથી 3 લોકોનું રેસ્ક્યુ કરાયું। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ છે, જેમાં ભંગાણ સર્જાયું હતું। તો ઘટના બનતાની સાથે જ લોકોના ટોળે ટોળા ઉમટ્યા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। પાદરા તાલુકાના મુજપુર પાસેના ગંભીરા બ્રિજ પર ભંગાણના કારણે 2 ટ્રક, એક પિકઅપ વાન સહિત 4 વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા। આ ઘટનામાં 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે। તો ભંગાણ થતાં જ વાહનો નદીમાં પડ્યા। જીએસટીવી પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। જેવી જ આ ઘટનાની જાણ થઈ ત્યારે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ચિંતન। મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા જે વાહનો નદીમાં પડ્યા હતા, ભંગાણ સર્જાયું છે બ્રિજમાં, શું વિગતો મળી રહી છે હાલમાં? જી કૃષ્ણ, ચોક્કસથી જણાવી દઉં કે જ્યાં મધ્ય ગુજરાતી સૌરાષ્ટ્રને જોડતો જે એકમાત્ર જે વર્ષો જૂનો બ્રિજ હતો, જે ગંભીરા બ્રિજ તરીકે ઓળખાતો હતો, તે આજે અચાનક એમાં ભંગાણ થયું છે। અને ભંગાણ થતાની સાથે જ જે બ્રિજ ઉપર સવાર જે વાહનો હતા, ટ્રક હતી, બોલેરો કાર હતી, પછી ઇકો કાર હતી, મોટરસાયકલ હતા, તે પાણીમાં નદીમાં ગરકાવ થયા છે। મહીસાગર નદી પરથી આ પસાર થતો આ જે બ્રિજ છે, જે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ કહેવાય છે। આશરે 15 થી 20 જેટલા લોકો નદીમાં પડ્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। હાલ વડોદરા ફાયર બ્રિગેડ, મોવડ ફાયર બ્રિગેડ, પોલીસના ઉચ્ચ અધિકારી, મામલતદાર, ધારાસભ્ય સહિતના કાફલો ઘટના સ્થળે છે। બચાવ કામગીરી હાલ ચાલુ છે। ચિંતન, કેટલા વાગ્યાની આ ઘટના છે ને આ જે બ્રિજ છે તે કેટલા સમયથી આવી જર્જરિત હાલતમાં હતો, જે ભંગાણ સર્જાતા આવી રીતે વાહનો અંદર પડી ગયા? છેલ્લા 10 વર્ષથી આ બ્રિજને લઈને સમારકામની કામગીરીની માંગ ઉઠી હતી। છેલ્લા 10 વર્ષની આસપાસથી આ બ્રિજ ખખડધજ હાલતમાં હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જ્યારે આ ઘટનાની વાત કરીએ તો વહેલી સવારે આ ઘટના લગભગ 7 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। કૃષ્ણ જી, તો બ્રિજના સમારકામને લઈને શું કોઈ રજૂઆત કરવામાં આવી હતી ખરી? જે તે સમયે જે સ્થાનિક લોકો છે, સ્થાનિક રહીશો છે, પૂર્વ ધારાસભ્ય છે, એ લોકો દ્વારા અનેકો વખત આ બ્રિજને લઈને સમારકામ માટેની માંગણી કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા બ્રિજ ઉપર જે છે તે ડામર પાથરીને રોડ બનાવી દેવામાં આવતો હતો, પરંતુ બ્રિજનું કોઈ પણ પ્રકારનું ઇન્ટિરિયર સમારકામ કરવામાં આવ્યું ન હતું। જી ચિંતન, કેટલા વાહનો નદીમાં ખાબક્યા છે અને હાલમાં રાહત બચાવ કાર્ય કેવું ચાલી રહ્યું છે? આશરે 5 થી 7 જેટલા વાહનો નદીમાં ખાબક્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। હાલ વડોદરા ફાયર બ્રિગેડ, સ્થાનિક ફાયર બ્રિગેડ, સ્થાનિક તરવૈયાઓ તેમજ મોવડ ફાયર બ્રિગેડની ટીમ આખી બચાવ કામગીરીમાં જોતરાઈ છે। પોલીસનો પણ મોટો કાફલો આ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને બચાવ કામગીરી હાલ ચાલુ છે। કેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને શું કોઈના મૃત્યુના સમાચાર છે ખરા? મૃત્યુ અંગે કોઈ હજુ સુધીની પુષ્ટિ થઈ નથી, પરંતુ આ લગભગ 4 થી 5 જેટલા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે। જી, આભાર ચિંતન સમગ્ર માહિતી આપવા માટે। તો મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો આ જે બ્રિજ છે તેમાં ભંગાણ સર્જાતા કેટલાક વાહનો અંદર ખાબક્યા હતા અને હાલમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। મહીસાગરમાંથી થોડા લોકોનું રેસ્ક્યુ કરાયું છે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ સર્જાયું હતું। વહેલી સવારે આ દુર્ઘટના બની, જેમાં કેટલાક વાહનો નદીમાં ખાબક્યા, બ્રિજ પર ભંગાણ સર્જાયું। છેલ્લા 10 વર્ષથી સમારકામ માટેની રાવ ઉઠી હતી, પરંતુ તેમ છતાં પણ બ્રિજનું સમારકામ ન થતા આ દુર્ઘટના આખરે ઘટી છે। બ્રિજ પરથી પસાર થતા વાહનો બ્રિજમાં ભંગાણ સર્જાતા નદીમાં ખાબક્યા છે। આપ જોઈ રહ્યા છો જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો। હાલમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। જેવી જ આ ઘટનાની ખબર પડી કે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। આ સાથે જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે, ત્યારે ભંગાણ થતા વાહનો નદીમાં પડ્યા હતા। અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી બ્રિજના સમારકામને લઈને, તેમ છતાં પણ આ વાત ધ્યાને ન લેવાઈ અને આખરે આ દુર્ઘટના બની છે। તો ઘટના બનતાની સાથે જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। વડોદરાના પાદરામાં બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે।
આ ઘટના ફરી એકવાર મોરબીની દુર્ઘટનાને યાદ અપાવી દે છે તેવી આ ઘટના છે। બ્રિજમાં ભંગાણ સર્જાતા વાહનો નદીમાં ખાબક્યા હતા। કેટલી ઊંચાઈથી નીચે પટકાયા વાહનો, જેના કારણે જાનમાલના નુકસાનના પણ અહેવાલ છે। તો ભંગાણ થતાં જ વાહનો નદીમાં પડ્યા હતા, જે પસાર થઈ રહ્યા હતા બ્રિજ પરથી। વહેલી સવારની આ ઘટના, હાલમાં તો રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે। તો જીએસટીવી પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। વડોદરાના પાદરાની ઘટના, જ્યાં ગંભીરા બ્રિજમાં ભંગાણ સર્જાયું। આ જે બ્રિજ છે, ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ છે, જેમાં ભંગાણ સર્જાયું હતું। તો બ્રિજ તૂટતા જ વાહનો નદીમાં પડ્યા અને ઘટના બનતાની સાથે જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। તો રાહત અને બચાવ કાર્ય પણ હાલમાં પૂરજોશમાં ચાલુ છે। કેટલાક લોકોને તેમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, પરંતુ કેટલા લોકોનું મૃત્યુ થયું છે તે વિશેની જાણકારી હજુ મળી નથી। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કેવી રીતે બ્રિજમાં ભંગાણ સર્જાયું અને આ બ્રિજ તૂટ્યો અને વાહનો નદીમાં ખાબક્યા। આટલી ઊંચાઈ પરથી નીચે પટકાયા છે વાહનો, જેના કારણે કેટલાક લોકોના મૃત્યુના પણ અહેવાલો સામે આવી રહ્યા છે, પરંતુ ચોક્કસ જે આંકડો છે તે સામે નથી આવ્યો। આપ જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છો। તો પાદરા તાલુકાના મુજપુર પાસેના ગંભીરા બ્રિજ પર આ ભંગાણ સર્જાયું, જેના કારણે કેટલાક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા। તો કેટલાક લોકોના મૃત્યુના પણ અહેવાલ છે, પરંતુ ચોક્કસ આંકડો સામે નથી આવ્યો। તો કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે। તો ફરી એકવાર આવી ઘટના સામે આવી છે। અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી બ્રિજના સમારકામને લઈને। 10 વર્ષથી આવી જ હાલતમાં છે આ બ્રિજ, પરંતુ તેમ છતાં પણ તેમની રજૂઆતો ધ્યાને નથી લેવાઈ ને આખરે આ દુર્ઘટના બની છે। ત્યારે જવાબદાર કોણ, તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ તો વહેલી સવારનો સમય હતો, ત્યારે ઓછા વાહનો પસાર થઈ રહ્યા હતા બ્રિજ પરથી, પરંતુ જો આ બ્રિજ પરથી વધુ વાહનો પસાર થઈ રહ્યા હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાત તે પણ એક સવાલ છે। અને જો આવી કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોની હોત તે પણ એક પ્રશ્ન છે। જીએસટીવી પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો કેવી રીતે બ્રિજ તૂટી ગયો છે અને જે ટ્રકો ત્યાંથી પસાર થઈ રહી હતી વહેલી સવારે, તે ટ્રકો નદીમાં ખાબકી છે। કેટલાક વાહનો નદીમાં ખાબક્યા છે અને રાહત બચાવ કાર્ય હાલમાં તો પૂરજોશમાં ચાલી રહ્યું છે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો આ ગંભીરા બ્રિજ છે, જેમાં ભંગાણ સર્જાયું અને પસાર થતા વાહનો નદીમાં ખાબક્યા। લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। જેવી જ ઘટનાની ખબર પડી તો પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હાલમાં તો રાહત બચાવ કાર્ય ચાલી રહ્યું છે। કેટલાક લોકોને અંદરથી બચાવી પણ લેવામાં આવ્યા છે, તો સાથે જ કેટલાકના મૃત્યુના પણ અહેવાલ સામે આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે ટ્રક ઊંધા માથે પડી છે નદીમાં, મહીસાગર નદીમાં પડી છે। બ્રિજ પરથી પસાર થઈ રહી હતી આ ટ્રક, જે બ્રિજ તૂટતા જ નદીમાં પડી ગઈ અને આટલે ઊંચેથી નીચે પટકાતા અંદર બેસેલા લોકોનું શું થયું હશે તે તો વિચારી જ ન શકાય। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો આ ગંભીરા બ્રિજ, પાદરાના મુંજપુર ગંભીરા બ્રિજમાં અચાનક ભંગાણ પડ્યું। તો સમગ્ર ઘટના જે સામે આવી છે, વહેલી સવારની આ ઘટના છે, જ્યારે અહીંથી વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ બ્રિજમાં ભંગાણ સર્જાયું અને બ્રિજ તૂટ્યો, જેમાં પસાર થતા વાહનો અંદર પડી ગયા હતા। તો પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે। અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે, જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો। ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ છે, આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। જે માહિતી મળી રહી છે તે અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઇક સહિત 5 વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે। આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી હતી, જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વિડીયો શેર કર્યા છે। તો બ્રિજ ધરાશયી થવાના કારણે મોટા પાયે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી, જેને ધ્યાનમાં રાખીને ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી। આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ હોવાની પણ જાણકારી મળી રહી છે।
તો આણંદ અને વડોદરા જિલ્લાને કનેક્ટ કરે છે આ બ્રિજની હદ વડોદરા જિલ્લામાં આવતી હોવાથી તંત્રએ કામગીરી હાથમાં લીધી છે। સાથે જ બ્રિજ તૂટવાની ઘટના બાબતે પોલીસને પણ જાણકારી આપી દેવામાં આવી હતી। બ્રિજ તૂટવાના કારણે 5 જેટલા વાહનો છે તે નદીમાં પડ્યા છે અને એક ટ્રક લટકતી છે તે જોઈ શકાય છે। તો બ્રિજ મહીસાગર નદી પર આવેલો છે, તેનું નિર્માણ 1985માં પૂર્ણ કરાયું હતું। બ્રિજ ધરાશયી થતાં જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઈ છે, કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી દીધી હતી અને નવા બ્રિજ માટે સર્વે પણ હાથ ધરાયો હતો, પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઈ ગઈ હોવા છતાં તેને બંધ નહોતો કરાયો અને તેના પરથી વાહનો સતત પસાર થઈ રહ્યા હતા। તો અનેક સવાલો ઉઠી રહ્યા છે। જર્જરિત પુલ હોવા છતાં શા માટે તેનું સમારકામ ન કરાયું તે સૌથી મોટો સવાલ છે। શા માટે જર્જરિત હોવા છતાં વાહનોને અવરજવરની મંજૂરી આપવામાં આવી? તંત્ર દ્વારા કેમ જર્જરિત પુલનું સમારકામ નહોતું કરાયું? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જાનહાનિ જે થઈ છે તેનું જવાબદારી કોણ લેશે? અગાઉની ઘટના બાદ કેમ તંત્ર બોધપાઠ નથી લેતું? કારણ કે આ પહેલા પણ આવી મોરબી બ્રિજની ઘટના બની ચૂકી છે, તેમ છતાં પણ કેમ તેના પરથી કોઈ શીખ લેવામાં નથી આવી? જવાબદારો સામે ક્યારે પગલાં લેવાશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક પ્રશાસન દ્વારા શું કામગીરી કરાઈ? અગાઉની ઘટનાઓથી કેમ તંત્ર બોધપાઠ નથી લેતું તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો આ બ્રિજ આટલા સમયથી જર્જરિત હાલતમાં હતો, તેમ છતાં પણ તેને કેમ બંધ ન કરવામાં આવ્યું? કેમ તેના પરથી વાહનોની અવરજવર ચાલુ રાખવામાં આવી અને પછી આ દુર્ઘટના બની? તો હવે જવાબદારી કોણ લેશે? કારણ કે બ્રિજ તૂટતા જ અનેક વાહનો અંદર ગરકાવ થઈ ગયા છે, અંદર પડી ગયા છે અને જો કોઈ જાનહાનિ થઈ છે તો પછી તેની જવાબદારી કોની છે? આ પહેલા પણ અનેક વખત આવી ઘટનાઓ બની ચૂકી છે, તેમ છતાં પણ કેમ કોઈ બોધપાઠ નથી લેવામાં આવતો તેવા અનેક સવાલ હાલમાં ઉઠી રહ્યા છે। તો ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઈ છે, કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી તો આપી દીધી હતી અને નવા બ્રિજ માટે સર્વે પણ હાથ ધરાયો હતો, પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઈ ગઈ હોવા છતાં તેને બંધ નહોતો કરાયો। તો તે કોની ભૂલ છે અને આવી ભૂલ કેમ કરવામાં આવી? કારણ કે લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે। આવી સમગ્ર ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે ત્યારે અનેક લોકો તેમાં મૃત્યુ પામતા હોય છે, ઈજાઓ થતી હોય છે તેમને, ત્યારે તેની જવાબદારી કોણ લેશે તે સૌથી મોટો પ્રશ્ન છે। તો વડોદરાના પાદરાની આ મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં બ્રિજ તૂટી પડ્યો અને અનેક વાહનો નદીમાં ખાબક્યા। તો પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબકી ગયા। ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો અને ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ છે, જે આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। જે માહિતી મળી રહી છે તે અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઇક સહિત 5 વાહનો નદીમાં ખાબક્યા। આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી હતી। તો કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ એક્સ પર પોસ્ટ કરીને આ ઘટનાનો વિડીયો પણ શેર કર્યો। બ્રિજ ધરાશયી થવાના કારણે મોટા પાયે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી, જેને ધ્યાનમાં રાખીને ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરવામાં આવી। બ્રિજનું નામ ગંભીરા બ્રિજ હોવાની પણ જાણકારી સામે આવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી। કામેશ, જે રીતની ઘટના સામે આવી છે એવું નથી કે આ પહેલા આવી ઘટના નથી બની, પરંતુ બીજી વખત આવી ઘટના બની છે। કેટલી ગંભીર બેદરકારી કહી શકાય? કારણ કે જર્જરિત હતો બ્રિજ, બંધ કરવાનું, નવો બનાવવાની પણ મંજૂરી મળી ગઈ હતી, તેમ છતાં પણ કામ ન થયું અને વાહનો માટે અવરજવર માટે સતત ચાલુ રહ્યો બ્રિજ। બિલકુલ કૃષ્ણા, આપણે આ સમગ્ર ઘટનાને સૌપ્રથમ સમજવાનો પ્રયત્ન કરીએ તો આજે જે પ્રથમ જે જાણકારી મળી રહી છે, પ્રાથમિક જાણકારી મળી રહી છે, તેને લઈને જો વાત કરવામાં આવે તો આજે સવારે 7 વાગ્યાના સુમારે આ ઘટના બનવા પામી હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવી રહ્યો છે। વાત કરીએ ગંભીરા બ્રિજની તો આજે આણંદનો જે ગંભીરા બ્રિજ જે છે ત્યાં આગળ સવારે 7 વાગ્યાના સુમારે આ ઘટના બનવા પામી કે જેમાં જે પુલ ઉપરથી જે ભારે વાહનો હતા તે પસાર થઈ રહ્યા હતા।
તે પસારગીરી દરમિયાન અચાનક જ જે જર્જરિત તો અગાઉથી બ્રિજ હતો જ, પરંતુ આ બ્રિજના આ બે ટુકડા થઈ ગયા, બે ભાગ પડી ગયા અને વચ્ચેથી જ બ્રેક થઈ ગયો. દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે આ વસ્તુ કે પુલ જે હતો એ પુલના બે કટકા થઈ જતા, બે ભાગ પડી જતા સીધા જે ટ્રક જે હતા, જે અવરજવર માટે જે ટ્રક જઈ રહી હતી, તે ટ્રક સવારના 7 વાગ્યાના સુમારે સીધી જ આજે મહીસાગર નદી જે છે ત્યાં નદીમાં ખાબકી. અને આ સાથે જ કહી શકાય કે બીજી એક ટ્રક જે છે તે પણ છેલ્લી ઘડીએ જ્યારે જે નદીનો જે પુલનો જે બીજો ભાગ જે છે કે જે ધરાશયી થયો છે ત્યાં આગળ લટકી પડી હોય છે. આ જીએસટીવીના સ્ક્રીન ઉપર સ્પષ્ટપણે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે આ વસ્તુ. આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે દ્રશ્યો જે છે એ જ બોલતા પુરાવા છે કે આ જ તંત્રની ચાડી ખાય છે, કે તંત્રની કેટલી મોટી ઘોર લાપરવાહી કહી શકાય કૃષ્ણાને. કારણ કે આ બ્રિજની જો વાત કરવામાં આવે, ગંભીરા બ્રિજની, તો વર્ષોથી આ બ્રિજ જર્જરિત છે, સમારકામની જરૂર છે. અગાઉની સ્થાનિકોની જો વાત કરવામાં આવે તો અનેક વાર આ બ્રિજને લઈને રજૂઆત કરવામાં આવી છે કે આ બ્રિજ જે છે એ સૌથી મહત્વની વાત એ છે કે આ બ્રિજ જે છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો અવરજવર માટેનો બ્રિજ છે અને આ બ્રિજનું યોગ્ય સમારકામ સમયાંતરે થવું જોઈએ કે જેથી અવરજવર માટે લોકોને તકલીફ ના પડે અને બ્રિજની ગુણવત્તા જળવાઈ રહે. પરંતુ અહીંયા તો ખાટલે મોટી ખોટ જેને કહેવાય એ છે કે સૌથી પહેલું તંત્ર જાણે બહેરું થઈ ગયું હોય, બોબડું થઈ ગયું હોય, આંધળું થઈ ગયું હોય તેવું કહી શકાય. કેમ કહી શકાય? ના, અમે નથી કહેતા, આ સ્થાનિકો કહી રહ્યા છે. એટલા માટે કહી રહ્યા છે કારણ કે આજે આ ઘટના બનવા પામી છે. અગાઉ અનેકવાર સ્થાનિકોએ તંત્રને, સ્થાનિક પ્રશાસનને રજૂઆત કરી હતી કે આ જર્જરિત બ્રિજ છે આનું તાત્કાલિક સમારકામ કરાવો જેથી કોઈ મોટી ઘટના ન બને. છતાં પણ જે બનવાનું હતું એ બન્યું ને આજે સવારે 7 વાગ્યાના સુમારે આ ઘટના બનવા પામી છે, જેમાં ગંભીરા બ્રિજ જે છે તે જર્જરિત થતા તેના બે ભાગ પડી ગયા અને ત્યાં આગળ આ ઘટના બનવા પામી. નદીની જો વાત કરવામાં આવે તો જે દ્રશ્યોમાં અત્યારે જે નવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક ટ્રક જે છે તે નદીમાં ખાબકી ગઈ છે અને કેટલાક લોકો અંદર નદીમાં ફસાયા હોવાની વાત સામે આવી રહી છે. બીજી એક જાણકારી અત્યારે જે સામે આવી રહી છે કૃષ્ણ, તેની પણ વાત કરી લઉં કે 2 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સત્તાવાર રીતના જાહેરાત નથી કરવામાં આવી. અન્ય 3 લોકો જે છે તેમને રેસ્ક્યુ કરી અને બચાવી લેવાયા હોવાની જાણકારી પણ સામે આવી રહી છે. સ્થાનિય પ્રશાસન અને રેસ્ક્યુની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે. પરંતુ આ તમામ બાબતોની વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે અગાઉની જો વાત કરવામાં આવે, મોરબી બ્રિજને પણ આપણે ભૂલી શકતા નથી. આવી રીતના અગાઉ અનેક બ્રિજની જે દુર્ઘટનાઓ જે બની હતી ત્યારબાદ પણ તંત્ર આવી ઘટનાઓમાંથી બોધપાઠ નથી લેતું, બસ આંખ આડા કાન કરે છે ને જેના લીધે કહી શકાય કે સ્થાનિકો જે છે, જે લોકો જે છે તેમને ભોગવવાનો વારો આવે છે. જી કામેશ, શું લાગી રહ્યું છે કે આ ઘટના જે બની છે તેમાં જે જવાબદારો છે તેની સામે કડક પગલાં લેવામાં આવશે? કારણ કે અનેકો વખત આવી ઘટનાઓ બની ચૂકી છે, તેમ છતાં પણ કોઈ કડક કાર્યવાહી નથી થતી અને તેના કારણે જ પછી આવી ઘટનાઓ બનતી હોય છે. બિલકુલ કૃષ્ણ, કડક પગલાની આપણે જે વાત કરી તેવી રીતના આ ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. હવે પછી જે પણ જે ઘાયલો હશે તે લોકોને સારવાર અર્થે લઈ જવામાં આવશે. ત્યારબાદ જો કોઈ મૃત્યુદરની જો વાત કરવામાં આવે, જો કોઈ મોતની સત્તાવાર રીતના પુષ્ટિ થાય તો સહી શકે કે રાજ્ય સરકાર દ્વારા કદાચ સહાયની જાહેરાત કરવામાં આવે. બસ પતી ગયું અને પછી જે જવાબદારો છે તેની સામે પગલાં લેવામાં આવશે. વાત કહી અને એની ઉપર પૂર્ણ વિરામ. આ જ બાબત, આ ઘટના જે છે, આવી જ ઘટનાનું અગાઉ પણ અનેક બાબતોમાં રિવિઝન થયેલું છે, રિપીટેશન થયેલું છે, પુનરાવર્તન થયેલું છે, પરંતુ નક્કર પગલાં જે લેવા જોઈએ એ નક્કર પગલાં નથી લેવાતા, જેને લઈને આવી એક બાદ એક ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી રહી છે, જે ખરેખરમાં તો ગુજરાત માટે આ શરમજનક બાબત કહેવાય. કારણ કે આટલી મોટી ઘટનાઓ જે બનતી હોય ને છતાં પણ જો તંત્ર ન જાગે, આંખ આડા કાન કરે જ રાખે તો પછી આમાં કોને દોષ દેવો એ જનતા ખૂબ સારી રીતના જાણે છે. એમ નહીં, સરકારે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી પણ આપી દીધી હતી અને સર્વે પણ હાથ ધરાયો હતો અને તેમ છતાં બ્રિજ અવર જવર માટે ચાલુ રખાયો. તો પછી કોણ જવાબદાર? સરકાર કે જે નીચે કામ કરતા હોય છે અધિકારીઓ કે જેમને આ જવાબદારી સોંપાઈ હતી? બિલકુલ કૃષ્ણ, આ જે બ્રિજની જો વાત કરો અને ગંભીરા બ્રિજ આ વર્ષો જૂનો બ્રિજ છે, બરાબર. 15 વર્ષથી વાત કરવામાં આવે તો 15 વર્ષથી આ જર્જરિત હાલતમાં છે. દર વર્ષે સામાન્ય રીતના સમારકામ કરવામાં આવે એવી રીતના સામાન્ય કામગીરી કરી અને બ્રિજને છૂટો મૂકી દેવામાં આવે, ખુલ્લો મૂકી દેવામાં આવે. હાલની જ જો વાત કરવામાં આવે તો આટલો બધો ખરાબ ક્ષતિગ્રસ્ત બ્રિજ હોય
પુલ હોય તો તેની ઉપર કોઈ પણ વાહનોને અવર જવરની પરમિશન જ ના આપી શકાય, મંજૂરી જ ના આપી શકાય. છતાં પણ સ્થાનિય પ્રશાસનની ભૂલ છે, સ્થાનિય પ્રશાસનનો વાંક છે કે તેમણે આ બ્રિજને લઈને આખાડા કાન કર્યા, સ્થાનિક અવર જવર ચાલુ રાખી અને જે વાહનો છે જે ભારે વાહનો જેને કહી શકાય, ટ્રક જેવા જે ભારે વાહનો છે તેની અવર જવરને ઉપર પણ રોક ન લગાવાય તે પણ એક મોટો પ્રશ્ન છે, સળગતો સવાલ છે અને જેને લઈને આ ઘટના બનવામાં આવી. જો અગાઉથી જ આ બ્રિજ જર્જરિત હોવા છતાં તંત્ર દ્વારા અવર જવર માટે આ બંધ કરવામાં આવ્યો હતો તો કદાચ આવી ઘટનાને નિવારી શકાયું હોત, પરંતુ આવું નથી થયું. ઘટના જે છે એ બની ગઈ છે અને જે દ્રશ્યો જે છે એ જીએસટીવીની સ્ક્રીન ઉપર દર્શકો સુધી પહોંચી રહ્યા છે. જીએસટીવી પણ દર્શકો સુધી પડે પડની જાણકારી પ્રસારિત કરી રહ્યું છે અને ખરેખરની વાત એ છે કૃષ્ણા કે તંત્ર હવે કેટલું સફળ જાગશે એ પણ એક સૌથી મોટો સવાલ છે. સ્થાનિકોની તો અગાઉ રજૂઆત હતી છતાં પણ તંત્ર ન સાંભળ્યું. હવે તો આ ઘટના બનવા પામી છે, ટ્રક જે છે નદીમાં ખાબકી ગયો છે, દ્રશ્યો જોઈ શકાય કે લોકો પાણીમાં પડી ગયા છે, નદીમાં પડી ગયા છે અને રેસ્ક્યુ કામગીરી યથાવત કરવામાં આવી છે. ત્યારે હવે ખરેખરમાં હવે તંત્ર જાગે અને નક્કર કામગીરી કરે તેવું સ્થાનિકો અને જનતા ઈચ્છી રહી છે. જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે. તો જે આ બ્રિજ છે તે એવું કહેવાય છે કે 1985માં તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. બ્રિજ ધરાશયી થતાં જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઈ છે, કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી. નવા બ્રિજ માટે સર્વે પણ હાથ ધરાયો હતો, પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઈ ગઈ હોવા છતાં તેને બંધ નહોતો કરાયો. ત્યારે આ બ્રિજની હદ વડોદરા જિલ્લામાં આવતી હોવાથી તંત્રએ કામગીરી હાથમાં લીધી છે. તેમણે જણાવ્યું કે બ્રિજ તૂટવાની ઘટના બાબતે પોલીસને જાણ કરી દેવામાં આવી હતી અને બ્રિજ તૂટવાના કારણે જે 5 જેટલા વાહનો નદીમાં પડ્યા છે, ટ્રક લટકતી છે, બંનેની જાણ કરી દેવામાં આવી હતી. ત્યારે હાલમાં તો રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. બ્રિજ ધરાશયી થવાના કારણે મોટા પાયે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી, જેને ધ્યાનમાં રાખીને ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ પણ કરી હતી. આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ છે, જેનો વચ્ચેથી જે તૂટી પડ્યો છે અને કેટલાક વાહનો નદીમાં ખાબક્યા છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે માહિતી મળી રહી છે તે અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઇક સહિત 5 વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. ત્યારે આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી હતી અને જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અમિત ચાવડા, તેમણે એક્સ પર પોસ્ટ કરીને ઘટનાનો વિડીયો પણ શેર કર્યો હતો. તો વડોદરાના પાદરામાં મોટી દુર્ઘટના બની છે. બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા. જો કે રાહત અને બચાવ કાર્ય હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે અને જેવી જ આ ઘટનાની જાણ થઈ તેવી જ રીતે લોકોના ટોળે ટોળા અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તો ઘટના બનતાની સાથે જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબકી ગયા, જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તો મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.